गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने अक्षर पूर्णिमाना जय स्वामी नारायण। आजना प्रवचननो मुख्य विषय आम तो अनादि अक्षर मूर्ति अक्षर ब्रह्म एवा गुणातीतानंद स्वामीनो आज प्रागट्य दिन से। तो आ प्रागट्य दिन निमित्ते आपणे एवा बे हरिभक्तों विषे वात करवानी छे। आम तो बंने जे हरिभक्त हता एनो आपणे थोड़ोक वृत्तांत जोशुं त्यारे खबर पड़शे के केवा एक जीवन परिवर्तनना कसबी ए गुणातीतानंद स्वामी हता। जेम प्रमुख स्वामी महाराजे ए लाखो ए मुमुक्षु हरिभक्तोने निर्व्यसनी करता करी नाख्या। अरे सत्संगी कर्या अने साथे साथे महंत स्वामी महाराज पण अत्यारे एज अविरतपणे ए गंगा वहावी रह्या छे। परंतु आजे आपणे वात करवी छे गुणातीतानंद स्वामीए ई जे बे भक्तोना एक जीवन परिवर्तन कर्या। અને બે વ્યક્તિ એટલે કે લીલાખાના મુંજાસુરુ અને 12 પટોળીના કાળુભા વાવડિયા, આ બંને વિશે આજે આપણે વાતો કરવી છે। અને એમનો થોડોક વૃત્તાંત પૂર્વ ભૂમિકા જોશું ત્યારે ખબર પડશે કે આવા પાપી નરાધમ જીવને પણ એક સત્સંગી કરવાનું એક બીડું ઝડપનાર આ ગુણાતીતાનંદ સ્વામી ખરેખર એમનો પ્રભાવ કેવો હતો। અત્યારના આધુનિક સમયની અંદર જ્યારે થોડીક વાતો કરીએ, જ્યારે જીવન પરિવર્તનના કસબીની, ત્યારે આપણને ખ્યાલ આવે હવે અત્યારના સમયની અંદર કેવી પરિસ્થિતિ છે કે જે બાપે દીકરાને એ 20-25-30 વર્ષ સુધી મોટો કર્યો, એ દરેક પ્રકારની ફી હોય, કપડાં હોય કે રમકડા હોય, બધી જરૂરિયાતો એને જેને સંતોષી છે, પરંતુ એ બાપ પણ પોતાના પુત્રને એક ખાલી હેરસ્ટાઇલ બદલાવી પણ શકતો નથી। જે દીકરીને એ દરેક પ્રકારની એને સુવિધા આપી, परंतु ए दीकरी पण पोतानी आज्ञा प्रमाणे वर्तन करी शकती नथी। एटले अत्यारना समयनी अंदर कोई पण एक परिवर्तन आपणे सगा संतानो एक एनुं पण नथी करी शकता। तो अहींया तो कोई पण प्रकारना लोहीना संबंधो न होवा छतां पण ए अक्षर ब्रह्म गुणातीतानंद स्वामीए अने आपणी गुणातीत परंपराए एक जीवन परिवर्तनो कर्या छे। आ एक मुख्य एक मोटी एक खरेखर एक चमत्कारिक वात कहेवाय, जे आपने खबर पड़े के खरेखर आ अक्षर ब्रह्म छे ने छे। स्वामीनारायणनाथ ते अनुगामी एवा अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी हवे तो ए पोताना दिव्य जीवन प्रभावथी ते ए अनेक खारा जीवने एमने मीठा कर्या था, अनेक ब्रह्म स्थितिना एमने अधिकारी बनाव्या हता। हवे जो स्वामीश्रीना एक पारसमणी तुल्य एक सस्पर्शे केटलाय कथीर होय कुंदनमा पण पोते परिणम्या छे। એ ભક્તરાજ મુંજાસુરુ એવા જ એક ચમત્કારિક આજે આપણે પરિવર્તનોમાંનું એક અદ્ભુત અને પ્રેરક ઉદાહરણ સમજવાનું છે। કારણ કે એમનું જીવન પરિવર્તન એ ગુણાતીતાનંદ સ્વામીને એક અસાધારણ એક વડવાનળ શક્તિનું જ ઘોતક છે ને એવું આપણે ગણી શકાય। આપણે એમનો થોડોક પૂર્વ વૃત્તાંત જોઈએ તો ભાદર ગંગાના કાંઠે હવે લીલાખા ગામની પવિત્ર ધરતી ઉપર ચારણ કુટુંબમાં જ ત્યાં ભક્તનો જન્મ થયેલો અને તેમના લીલાખાના ગામધણી પણ પોતે હતા અને રાજતેજ એમની જાગીરના ચારેય ગામોમાં પોતે તપતા પણ હતા। ત્યારે મદછક ફૂટતી એક યુવાની હતી અને એ હતી ડાખરો, કરડો અને શક્તિવંતો એ બળિયો પુરુષ। પિતા મોકાજી સુરુનું તો અવસાન થઈ ગયું એટલે આ નાના ભાઈ વજાસુર ગીર પંથકમાં આવેલી એમની એક જાગીરના ગામ એક સખપુરમાં જઈને રહ્યા હતા। એટલે મુંજાસુરુ તો સર્વસત્તાધીશ બની બેઠેલા। મિત્રો સાથે તો અફીણના કસુંબા કાવા પીવા અને પીવડાવવામાં અને જંગલમાં બસ પશુ પક્ષીઓનો શિકાર કરવાનો, એની સાથે રમવાનું એનો અત્યંત શોખીન પણ પોતે હતા। એકવાર લીલાખા ગામે હવે ગુણાતીતાનંદ સ્વામી એમનું મંડળ લઈને પધાર્યા અને જો આ સત્પુરુષની એક આપણા ઉપર કૃપા કહેવાય। પહેલાના સમયની અંદર કોઈ મુમુક્ષુ હોય ને
એવા જીવો એ ભગવાનને શોધતા હતા. અને અત્યારે એનાથી વિરુદ્ધ છે કે સત્પુરુષ કલ્યાણ કરવા માટે સામેથી આપણી પાસે આવે છે, આપણને સામેથી કહે છે કે તમે સત્સંગમાં આવો, તમે સત્પુરુષમાં જોડાણ કરો, તમે રવિ સભા ભરો, તમે પરાસભા ભરો, તમે નિયમ ધર્મમાં રહ્યો, તમે દરેક આજ્ઞાનું પાલન કરો તો તમારું મોક્ષ થશે. પરંતુ અત્યારનો એ માનવી એટલી બધી તે સ્વચ્છંદી પોતે જીવન જીવે છે કે એના નિયમો ગમતા જ નથી. તો ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે આવી રીતે વિચરણ એક ગામથી બીજે ગામ કરે અને મુંજા સુરત પોતાના દરબાર ગઢની તે ઊંચી આવેલી ડેલીની ચોપાટ ઉપર આવું ડાયરાની જમાવટ કરીને બેઠેલો હતો. એટલે એટલામાં તે ગામના કોઈક પ્રજાજને આવીને જાણ કરી. અને આવા બધા દ્વેષીઓ તો હોય જ તે, કારણ કે આ સ્વામિનારાયણ ભગવાનની અને એમના સંતોની પરમહંસોની એક વિશેષતા છે કે ગમે ત્યાં જઈને એમની વાણીનો પ્રભાવ તો છે, પરંતુ એમના વર્તનનો પણ પ્રભાવ એટલો જોવા મળતો. જ્યારે સ્વામિનારાયણ ભગવાને 114 પ્રકરણો ચલાવેલા, એમાં 111 પ્રકરણો એ પરમહંસો માટેના હતા. અને વિચાર કરો કે આ સંતો, આ પરમહંસો કેવા પોતે આજ્ઞા પાલક હતા. એ એક પણ આજ્ઞા એ શિર સાંટે જ ચડાવતા હતા, એક પણ આજ્ઞા હેઠે નહોતા પડવા દેતા. અને ખરેખર આ ગુણાતીત આપણી પરંપરાની અંદર પણ જોવા મળે છે. જેફ વયે એ શાસ્ત્રીજી મહારાજનું ભીડા ભર્યું વિચરણ હોય, કે યોગીજી મહારાજનું, એક પ્રમુખ સ્વામી મહારાજનું હોય, કે અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજનું પણ તમે જુઓ કેવું વિચરણ છે. કેવો એક સેન્ટરથી બીજા સેન્ટરે ભક્તોના ભાવો પૂરા કરવા માટે, એ ભક્તોમાં ભક્તિ વિશેષ પ્રગટ થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અને જો ત્યારે એક સંત આવ્યા અને વિચરણ કરવા બધાને પરમહંસોને મોકલ્યા, એટલે શ્રીજી મહારાજને સ્વાભાવિક રીતે એમને પૂછ્યું કે શ્રીજી મહારાજ, તમે અમને આ ગામો ગામ પધરામણી કરવા માટે અને આ વિચરણ કરવા માટે મોકલો છો, એનો કંઈ પ્રશ્ન નથી, પણ અમને આ નિષ્કુળાનંદ સ્વામી અને આ મુક્તાનંદ સ્વામી જેવું બોલતા નથી આવડતું, બ્રહ્માનંદ સ્વામી જેવું. એટલે અમારી આ વાણીથી કઈ રીતે, અમે તો એટલું બધું સારું, અમે શાસ્ત્રો પણ અમે કાંઈ ભણ્યા નથી, તો કઈ રીતે આ બધા હરિભક્તો થશે ને સત્સંગની અંદર આવશે અને તમારું ભજન કરશે? ત્યારે શ્રીજી મહારાજ એક બ્રહ્મ વાક્ય બોલ્યા કે તમારું વર્તન એવું અણિશુદ્ધ રાખજો કે તમારી વર્તન રહ્યું ને એ વાતો કરશે. અને જો પરમહંસો એ પ્રમાણે વર્તન કર્યું, અને આવા તો ઘણા બધા હરિભક્તો નથી ને એને પણ હરિભક્તો કરી નાખ્યા છે, એવા પાપી જીવોને પણ એમને ઉધાર્યા છે. તો આ એમનું વર્તન રહ્યું ને એ જ ખરેખર વાતો કરે. અને અહીંયા તે તમે જો સ્વામી દ્વેષીઓ તો ઘણા બધા હતા, દ્વેષીઓને ગમે નહીં, કારણ કે આ સ્વામિનારાયણના સંતો કે હરિભક્તો જ્યાં જાય ને ત્યાં આપણને નિર્વ્યસની પોતે કરી નાખતા. સાથે સાથે એ સત્સંગનો એવો રંગ આમ લગાડતા કે તમને રંગ ક્યારેય ઉતરે જ નહીં. એટલે તમે સત્સંગી થઈ જાઓ, તમે નિયમ ધર્મની અંદર રહ્યો, એટલે પછી આ કોઈ પણ પ્રકારનું દારૂ કે વ્યસનો કે ગપ્પા મારવા કે આમાં એ સત્સંગી કોઈ દિવસ જાય જ નહીં. એટલે ભાંગે તો એમનું જ ભાંગે. એટલે આ બધા દ્વેષીઓને આજ તે ખટકતું હતું કે આ સ્વામિનારાયણના મૂંડિયા, આ સાધુ આપણા ગામની અંદર બેઠા છે. અને આ ખબર સાંભળતા જ તે કહુંબાના કેફની અંદર તો હવે મુંજાસુરું તો હોય જ છે. અને નોકર ચાકરને કડક એને હુકમ કરી નાખ્યો કે અરે રે, તમે જલ્દી જાઓ અને આ મૂંડિયા બાવાઓને છે ને મારી મારીને આપણા ગામમાં ના શિવાળા ઉપર કાઢીને મૂકો, અંદર આવવા ન પડે. જો જ્યારે માણસ આવી રીતે વ્યસન કરતો હોય ને, ગમે તે વ્યસન હોય, એ પછી દારૂનું હોય કે ડ્રગ્સનું હોય કે સિગરેટનું હોય કે માવાનું હોય, ગમે તે XYZ, તો આ વ્યસનોથી શું થાય છે? એક આપણું શરીર તો બગડે જ છે, શારીરિક નુકસાન તો કીધા જ છે, પણ એની વાત નથી કરવી. પરંતુ એ ઘરની અંદર, સંબંધોની અંદર પણ એક પ્રકારના નુકસાનો થતા જોવા મળે છે. કારણ કે જેમ શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું, ક્રોધ એ આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરે છે, પછી એ વાણી વિવેક રહેતો નથી, ધર્મ અધર્મ કાંઈ ખબર જ નથી પડતી. એમ તમે જોજો, આ જે વ્યસનીઓ હશે એ જ્યારે વર્તન કરતા હશે ને ત્યારે એને પણ ભાન નહીં હોય. પછી જ્યારે નશો ઉતરી જાય પછી ઢીલા ઢપ થઈ જાય, પછી માફીઓ માગે, પછી કરગરે. પરંતુ આ ક્યાંથી આવ્યું? વ્યસનોથી જ આવ્યું ને. તો અહીંયા તે મુંજાસુરુ રહેતો આવો જ કડક હુકમ કર્યો, અને આ બાવોએ ક્યાંય આપણું ગામ બગાડી દેશે આવા તો ઉદ્દેશથી બધાને મોકલે છે. એટલે તરત તે મુંજાસુરુના માણસો આ પવિત્ર સાધુઓને મારીને ગામ બહાર કાઢી મૂક્યા, અને પકડી આમ દંડા પોતે મારે છે. હવે નિર્વેરી હતા અને કીડી જેવા જીવને પણ કદી ન દુભવતા
એવા સ્વામિનારાયણના સંતો હતા. પરંતુ ભજન કરતાં કરતાં એ ભાદર નદીના કિનારે એક વિશાળ વેકરાના પટમાં પોતે પાછા આવે છે. હવે ભૂખનું તો દુઃખ હતું જ તે, હવે મારથી તો પોતે ટેવાયેલા જ હતા. એટલે આ સંતોના કોઈકના મુખમાંથી તો માનના દુઃખથી સિસકારા નીકળતા, તો કોઈક પાછા ઊંચે સાદે એ ભજન કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે ગુણાતીતાનંદ સ્વામી પાસે તો આવી પ્રતિકૂળ પરિસ્થિતિને પણ એક અનુકૂળ બનાવવાનો તો જાદુ હતો જ તે. અને જો આપણે આ સત્સંગની અંદર જ્યારે પણ જઈએ ને ત્યારે આપણા દરેક દુઃખો રહ્યા ને એ દુઃખો ઓછા થાય છે, એ દુઃખોમાં માઇનસમાં જાય છે. જ્યારે પણ આપણે સત્સંગ નથી કરતા ને ત્યારે જોજો આ લોકના સંબંધિત ભોગો હશે ને એ બધો કેફ રહ્યો ને એ ચડી જશે, અને જેમાં ક્યારેય તે વિષયોમાંથી ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી. પરંતુ આ ગુણાતીત સત્પુરુષ પાસે એવી એક જડીબુટ્ટી હોય છે સત્સંગ રૂપી. એટલે જ તે કહ્યું છે ને કે સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. હવે તો ગુણાતીતાનંદ સ્વામી શ્રીજીનું સ્મરણ કરતા કરતા હવે સ્વામીશ્રીએ બધાને તો આશ્વાસન આપ્યું અને સર્વના વાંસા પર હાથ ફેરવીને એ માનના દુઃખને પણ એમને પલભરની અંદર મટાડી દીધું. હવે ગામના ગોવાળીઓએ આ જાણ્યું એટલે સ્વામીશ્રી સમક્ષ આવીને એ પોતાના જે દરબાર હતા એ મુંજાસુરુની વિરુદ્ધ એક ફરિયાદ કરતા બોલે છે કે હે સાધુ મહારાજ, અમારો દરબાર ભારે બળ્યો અને હિંસક વૃત્તિવાળો છે અને શિકારનો બહુ શોખીન છે. જેદી તેને શિકાર ન મળ્યો હોય ને એદી અમારા ભરવાડોનું આવી બને છે અને અમારી જોકમાં તે ઓચિંતી ધાડ પાડે છે, અને સારા સારા ઘેટા બકરા હોય એ અમને અમારી અનિચ્છા હોય અમે એને લેવાનો દઈએ છતાં પણ બળ જબરીથી ઉપાડી જાય છે. અને આમ પોતાના એક એક હાથમાં છે ને બબ્બે ઘેટા બકરા ને બબ્બે બીજા ઘેટા બકરા આમ બગલમાં દબાવીને લઈ જાય છે. એવો એ બળ્યો છે અને પાછો અમારો ગામ ધણી છે એટલે અમારે જ કંઈ બોલી શકાય નહીં. એટલે લીલાખા ગામના એ ભોળા ભરવાડોની આવી વાણી સાંભળીને હવે સ્વામીશ્રીએ એમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હવે તમારું છે ને બધુંય દુઃખ રહ્યું ને દૂર થઈ જશે. જો આ સત્પુરુષના વાક્યો રહ્યા ને એ વાક્યોમાં એટલી અસરો છે, પરંતુ એમના વચનમાં જો વિશ્વાસ હોય ને તો આ શક્ય છે. અને એમના વચનોમાં અંદર જેને વિશ્વાસ રાખ્યો છે એના કાર્યો થયા જ છે. અત્યારે જો આ સત્સંગ દીક્ષાનો જે મુખપાઠ, અશક્ય કાર્ય 315 સંસ્કૃતમાં મુખપાઠ કરવા શ્લોક, પણ એ અશક્ય કાર્યને પણ શક્ય એ 10,000 બાળ વિદ્વાનોએ કર્યું છે, વિદુષીએ કરેલું છે, પરંતુ એ સત્પુરુષના સંકલ્પના પ્રતાપથી. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી પણ અમને આશ્વાસન આપતા કહે છે કે હવે તમારું બધું દુઃખ દૂર થઈ જશે. અને આ જ્યારે સાંભળ્યું ને ત્યારે તો બધા સાધુઓ અને જે ભરવાડો હતા બહુ રાજી થઈ ગયા. અને સાધુ મંડળીઓ અને સ્વામીશ્રી તો એ દિવસે તે નકોરડો ઉપવાસ કર્યો અને શ્રીજીનું અખંડ ધ્યાન સ્મરણ અને ભજન ધૂન કરતા કરતા એ ભાદર નદીના વિશાળ પટના એક વેકરા ઉપર આખી રાત્રિ એમને જાગરણ કરીને ગુજાવે છે. અને આ પવિત્ર સ્થળે આશરે હવે 30 સંતોની મંડળી હતી. સ્વામીશ્રી આસન લગાવીને પ્રગટ ભગવાનનું ધ્યાન કરતા હતા અને સવારનો તો પહોર થઈ ગયો. અને આવે જ વખતે એ નવજુવાન એ મુંજાસુરુ એ ભાદર નદીના કાંઠે આવેલી એક ઝાડીમાંથી સસલા અને હરણાનો શિકાર કરીને પાછો ફરતો હતો. અને એની નજર આ સૌમ્ય સાધુઓ ઉપર પડી એટલે એના પગ થોડાક થંભી જાય છે અને આખો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના વદન પર સ્થિર થઈ ગઈ. અને એનો શિકારનો જે ગાસડો હતો ને નજીકની ઝાડીમાં છુપાવી દીધો અને એ ઘોડીને ભાદરના પટમાં છૂટી ચરવા માટે મૂકી દીધી. અને જો આ સત્પુરુષનો એક એમની દ્રષ્ટિ થોડીક થઈ કે આ સૌમ્ય સાધુઓ કોણ છે, કારણ કે એ ગુણાતીતાનંદ સ્વામીનો એ સંતોનો એ પ્રભાવ હતો. અને ભગવાનના ધ્યાનમાં તો અલૌકિક આનંદને સદા ભોગવતા ગુણાતીતાનંદ સ્વામી ધ્યાનમાં જ પોતે જાગ્યા. અને જ્યાં પોતાના દિવ્ય નયનો ખોલ્યા અને મુંજાસુરુની આંખોમાં એ પોતાના આમ દિવ્ય આંખો રહીને એ પરોવી, અને ત્યાં તો કોઈક આમ અજબ આમ શાંતિનો અનુભવ થયો હોય ને એવો એને અનુભવ થયો મુંજાસુરુને. એટલે સ્વામીશ્રીએ તો હેતથી પૂછ્યું તમારું નામ શું અને ક્યાંના છો? અને ત્યારે એ જુવાને તો સંકોચ અનુભવતા જવાબ આપ્યો કે મુનિવર, હું તો આ સામે આવેલા એ લીલાખા ગામનો ગામ ધણી છું અને મારું નામ તો મુંજાસુરુ છે. પણ આપ કોણ છો અને કોના સાધુ છો? અને અહીંયા બધા અહીં પ્રભાતના પોરમાં આંખો મીચીને શું કરતા હતા? અને મેં તમારા જેવા તો શાંત સ્વભાવવાળા સાધુઓને મેં ક્યારેય પણ હજુ સુધી દેખ્યા નથી.
અને સ્વામીશ્રીએ કીધેલું ત્યારે કે શું આપ પોતે જ લીલાખાના ગામના દરબાર મુંજાસુરુ છો? વાહ, ધન્ય છે. અમે તો સ્વામિનારાયણના એ સાધુઓ છીએ ને વિચરણ કરીએ છીએ, અને રસ્તામાં પવિત્ર નદી ભાદર આવી અને સાંજ પડી ગઈ હતી એટલે અહીં રાત્રિ રોકાણા છીએ. એટલે આવી રીતના કીધું એ ગુણાતીતાનંદ સ્વામીએ મુંજાસુરુને. એટલે આમ કહીને સ્વામીશ્રીએ પોતે હવે ધીમે ધીમે એ આત્મીયતાથી એ વેદક વાણી વહાવાનું શરૂ કરી દીધેલું. અને ગુણાતીતાનંદ સ્વામીએ કડક શબ્દોની અંદર થોડાક ઉપદેશો આપવાની શરૂઆત કરી કે ભાઈ મુંજાસુરુ, આ દેવતાઓને પણ આ દુર્લભ એવું આ મનુષ્ય શરીર છે, અને શાસ્ત્રમાં તો એને ચિંતામણી સમાન કીધેલું છે. અને જે માનવીનો આવા જો અમૂલ્ય શરીરને પામીને ભગવાનનું ધ્યાન ભજન કીર્તન વગેરે કરતા નથી ને, અને દારૂ અફીણ ને માંસ ને હોય ને વ્યભિચાર હોય ને દોર ચોરી હોય ને જુગાર હોય, એ નિર્દોષ પ્રાણીઓનો શિકાર હોય, આવા તું પાપ કર્મ કરે છો તો યમના દૂતો તને યમપુરીમાં લઈ જશે ને ત્યાં તને નરકના કુંડ પણ એ તને નાખશે, અને તારું અસહ્ય દુઃખ એ દરેક પ્રાણીને ભોગવવું પડે છે. વિચાર કરજો કે આપણા જીવનની અંદર પણ ડગલે ને પગલે આપણે એવા કર્મો કરતા હોઈએ છીએ કે જે ખરેખર એ શાસ્ત્રોની અંદર એ કર્મો આપણે ન કરવા જોઈએ. પરંતુ જો આપણને ખબર ન હોય કર્મ બાબતે તો ઘણી વખત આપણે આવી રીતે ભોગવવું પડે છે. અને આ જ તે દારૂ હોય કે અફીણ હોય, જો પંચ વર્તમાનો જેમ ત્યાગીઓને આપવામાં આવેલા છે, નિસ્વાદી, નિર્લોભી, નિષ્કામી, એવી જ રીતે આ પંચ વર્તમાનો આપણને પણ આપવામાં આવ્યા છે. તો આ કોઈ પણ પ્રકારના વ્યસનો હોય કે ચોરી કે જુગાર હોય કે માંસ, આ બધા એમાં નિષેધ કરેલો છે. અને આ પાંચ વર્તમાને યુક્ત આપણે દરેક સત્સંગીઓ રહેવું જોઈએ. અને જો ન રહીએ તો આ ગુણાતીતાનંદ સ્વામીએ જેમ મુંજાસુરુને કીધું, યમના દૂતો એ યમપુરીમાં લઈ જશે, નરકના કુંડમાં નાખશે, અને અસહ્ય દુઃખ પણ ભોગવવું પડશે. હવે જ્યારે આ મુંજાસુરુ સાંભળે છે ને એટલે એને પોતાનો જે તર્ક વિતર્ક અને જે એને એવી રીતના સાંભળેલું હતું નકારાત્મક, એ સાંભળીને પોતે અટહાસ્ય કરતા કહે છે કે નરકની કલ્પના તો ભોળા માણસોને બીવરાવવા માટે છે, અમે તો શાસ્ત્રોના પોથાને અદ્ધર લટકાવીને રાખીએ છીએ. એટલે સ્વામીએ કીધું કે મુંજાસુરુ, યમપુરી એ પાપી જીવોને સજા ભોગવવાનો કારાવાસ છે. માણસ જે કંઈ પણ પાપ કર્મ કરે છે ને એનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. અને પશુઓની માટે શાસ્ત્ર મર્યાદા નથી, પણ તમે તો માણસ છો, તો માણસ તે તો માનવતા હોવી ઘટે ને. આવી રીતે બીજું વાક્ય કીધું, પણ મુંજાસુરુ તો ઉપદેશ સાંભળવા માટે તૈયાર જ નહોતો. એટલે સ્વામીશ્રીને થયું કે આને હજુ કાંઈ પ્રતીતિ થઈ નથી, અને આવ્યા કાંઈ ઉપદેશથી માનશે પણ નહીં. જો એમ જીવનની અંદર પણ ઘણા બધા એવા જ હોય છે કે વાક્યોથી, એ ઉપદેશથી કોઈ વાક્ય એને કાંઈ ચરિતાર્થ થતું જોવા મળતું નથી. પરંતુ જ્યારે એને કોઈક અનુભવ થાય ને, પરંતુ જો યાદ રાખવું, અમુક બાબતોનો અનુભવ આપણે ન કરવો જોઈએ. આમાંથી આપણે એમ માનતા હોઈએ કે હું તો જે જો મને દેખાય ને એને જ હું માનું, તો આપણે ક્યાં વીજળીને જોઈએ છીએ, પણ આપણે પ્લગમાં કોઈ દિવસ આંગળી ભરાવીએ, અને ભરાવીએ શું થાય, સીધા આપણે મૃત્યુ પામીએ અને સ્વર્ગલોકમાં સીધાવીએ. એટલે ત્યાં કાંઈ આપણે કરાય નહીં. આપણને કોઈકે એવું કીધું હોય કે આ સાપ રહ્યો ને બહુ ઝેરી છે, તો ઝેરી છે ના, એ તો મેં અનુભવ કર્યો નથી, પણ તો તમે એની સાપ પાસે જાઓ અને તમને ડંખ મારે તો તમે સીધા ઉપર વહી જાઓ, તો ત્યાં કાંઈ અનુભવ કરવા ન જવાય. એ વીછીનું દુઃખ કેવું હશે, એ ઝેર કેવું લાગે, હવે એના કાંઈ ટેસ્ટિંગ કે એના પારખા લેવાના આવે નહીં. એમ છે ને અમુક વસ્તુ રહીને આ ભગવાન પણ એક શ્રદ્ધાનો વિષય છે. અહીંયા કોઈ વાક્યો કે શબ્દોની એ અનુભૂતિ આપણે કરવી જ પડે, અને આ અનુભવનો વિષય છે. તો અહીંયા તો ગુણાતીતાનંદ સ્વામીને લાગ્યું કે આ મુંજાસુરુ આ કાંઈ ઉપદેશથી જ કાંઈ માને એમ છે નહીં. એટલે સ્વામીશ્રી તેના તરફ એક કરુણાભરી દ્રષ્ટિ કરી અને એને તરત સમાધિ લાગી ગઈ. જો આ અસાધારણ એક વ્યક્તિત્વ હોય ને, એમનું એક આ પ્રકારનું આપણને જોવા મળે. અને સ્વામિનારાયણ ભગવાને તો આમ એક બે ને નહીં, પણ હોલસેલ આવી રીતે સમાધિમાં 6 મહિના વર્ષ સુધી આમ સમાધિમાં થપ્પા કરેલા હોય બધા ભક્તોના. શા માટે? એમને એ પ્રકારનું એક પ્રકરણ ચલાવેલું હતું જેને સમાધિ પ્રકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમાધિ પ્રકરણ પણ એમ નામ સિદ્ધ ન થાય, એ અષ્ટાંગ યોગ તમે સિદ્ધ કરો, યમ નિયમ આસન પછી પ્રાણાયામ ધ્યાન ધારણા પછી સમાધિ આવે. અને પાછા એક આસનમાં તમારે 3 કલાક
એવી રીતે સ્થિર બેસવાનું, ત્યારે એક આસન સિદ્ધ થાય. એવા તો આસનની અંદર કેટલાય આસનો આવે, 84 જેટલા આસનો આવે છે. બીજા બધામાં કેટલું આવે, ત્યારે તમને સમાધિ પ્રાપ્ત થાય. પણ સહેજે એ સત્પુરુષની જો કૃપા એ કરીને એ સમાધિ પ્રાપ્ત થઈ જાય. શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિથી સમાધિ પ્રાપ્ત થઈ જાય. અને સ્વામીશ્રીએ તેને એ જ પ્રમાણે કીધું, અને જે પ્રમાણે કીધેલું હતું ને એ જ તે એ જ્યારે સમાધિની અંદર મૂંઝો શરૂ ગયો એટલે પોતે યમના દૂતો તેને યમપુરીમાં લઈ જાય છે. અને ઘણા બધા પ્રકારના નરકના કુંડો એ પાપી જીવોને અસહ્ય દુષ્ટ કષ્ટની જે યાતના ભોગવતા જોયા. હવે એનું કઠોર જે વર્જ જેવું હૃદય પણ છે ને આમ ત્રાસ પામી ગયું. પછી તો સ્વામીશ્રી એને સમાધિમાં જાગૃત કર્યો. હવે પોતે આવી રીતે નકારાત્મક અને નજરે દેખેલ નર્ક હોય અને આવો ત્રાસ જોયો. હવે કાળમીન પથ્થર જેવું હૃદય હોય ને એ પણ કોમળ જેવું બની જ જાય ને, તો મુંજાસુરુનું પણ બની જાય છે. અને મુંજાસુરુના હૃદયની અંદર એ પારાવાર પશ્ચાતાપનો અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે. અને આ બળ પુરુષના એક હૃદયને એક મુનિવરના વેદક શબ્દોની એક વીંધી નાખ્યું. એટલું જ નહીં, અંતરમાં થયું હવે કે આ મહાપુરુષ જો મને આ બધા પાપમાંથી મુક્ત કરે ને તો જ મારો ઉદ્ધાર થઈ શકે તેમ છે. અને આ વિચાર સાથે જ તે મુંજાસુરીની આંખોમાં એક આંસુડાની ધાર વહેવા લાગી. અને તરત તે સ્વામીશ્રીના જો ચરણોમાં ઢળી પડે છે. અને સ્વામીશ્રીના બંને ચરણોમાં પકડી લીધા ને પોતે પાછા ગદગદ કંઠે બોલે છે કે હે સદગુરુ દેવ, હું તમારે શરણે આવ્યો છું તો એ પાપથી મારું રક્ષા કરો. જો શરણાગતિ સ્વીકારવી જરૂરી છે. સત્પુરુષ અને ભગવાન આગળ નિષ્કપટ ભાવ રાખો. જો દરેક માણસ ભૂલો કરે છે, પણ ભૂલોમાંથી શીખીને પછી ફરી વખત ભૂલ ન થાય ને એનું જાણપણું રાખવું ને એને તે ખરેખર એ શરણાગતિ નિષ્કપટ ભાવનું યથાર્થ ફળ ગણી શકાય. તો કહે છે કે મને મારું તમે રક્ષણ કરો, આ પાપમાંથી મને બચાવો. હવે આ કૃપા અવતાર સ્વામીશ્રી તો હસતા હસતા પોતે આસન પરથી ઊભા થયા. અને એમના ચરણોમાં પડેલા એ મુમુક્ષુ હતા, આત્મા જે મુંજાસુરુ, એ ઊભા કરીને ભેટી પડ્યા. પછી તો એના શિરે પોતાનો અભય હસ્ત મૂકીને આશીર્વાદ આપતા હસી પડતા કીધું કે મુંજાસુરુ, માનવી માત્ર ભૂલને પાત્ર, માટે હવે તમે જાગ્યા ત્યારથી સવાર, અત્યાર સુધી તમારા કરેલા પાપ રહ્યા ને એ તમે પ્રગટ ભગવાન સ્વામિનારાયણને ચરણે મૂકી દો, એટલે બધા પાપો બળીને ભસ્મ થઈ જશે. અને હવે પછી નવા પાપો તમે કરતા નહીં. જો આ પણ એક સમજવું એક જીવનમાં જરૂરી છે કે પાપો, ભૂલો કે પ્રશ્નો દરેકથી થાય જ છે. એ વિપરીત પરિસ્થિતિ આપણા લીધે ઘણી વખત સર્જાય પણ છે, ઘરની હોય કે સમાજની અંદર હોય કે બહાર હોય. પરંતુ ત્યારબાદ આપણને એવું લાગે પ્રાયશ્ચિત કરવું હોય, પછી પ્રાયશ્ચિત કર્યા બાદ એ ફરી વખત આપણે એવું કરીએ ને એનું જાણપણું આપણે અવશ્ય રાખવું જોઈએ. હવે એમ કહીને તે સ્વામીશ્રી મુંજાસુરુને પંચવર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી. અને મુંજાસુરુએ ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, મા બાપ મારા પાપો ખરેખર બળી ગયા ને? પોતે શંકામાં હતો. શા માટે? એનું કારણ હતું એને એટલા બધા પાપો જ કર્યા હતા. એટલે સ્વામીશ્રીએ કીધું હા બળી ગયા. અને સામે પ્રશ્ન પૂછે છે કે બળ્યા હોય ને તો મને કેમ ખબર પડે? અને આ સાંભળી સ્વામીશ્રીએ પોતાના હાથની અંદર પાણીની અંજલી ભરી અને કીધું કે જો આમાં તમારા પાપો છે અને હવે તમે જુઓ. અને એમ કહીને તો એ પાણી કાળમીન પથ્થરની શિલા ઉપર છાંટ્યું. અને જ્યાં પાણી અડતાની સાથે જ તે શિલાના છે ને ચૂરે ચૂરા થઈ ગયા. આમ એને પ્રત્યક્ષ ખાતરી થઈ. એટલે આ મુંજાસુરુને તો દ્રઢ જે નિશ્ચય હતો એ વધી ગયો. અને મુંજાસુરે બીજી એક વિનંતી કરતા કીધું. અને ત્યાં તે ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે ભૂખ્યા તરસા મારા ગામના પાદરમાંથી હું હવે 1 થી લાખ વાતે આપને નહીં જવા દઉં, એટલે તમારે આવવું જ પડશે મારા ઘરે. અને સ્વામીશ્રીએ કીધું કે ભલે ત્યારે આપની ઈચ્છા પૂર્ણ કરો. અને પછી મુંજાસુરુ અત્યંત પોતે રાજી પણ થઈ જાય છે. અને તરત તે દરબાર ગઢની અંદર પહોંચે છે ને તાબડતોડ રસોઈની તૈયારી પણ કરાવી. ઘી, ગોળ, લોટ બધું સીધા સામગ્રી પણ એમને મુકાવી દીધી. અને ગુણાતીતાનંદ સ્વામી અને સંતોએ એ દરબાર ગઢની અંદર પધરામણી પણ કરી. હવે ઠાકોરજીને થાળ પણ થયા અને જમવાની પંગત પણ પડી. એટલે સ્વામીશ્રીએ બધા સંતો હતા, 30 સંતો એમની સાથે, એમને વાત કરતા કીધું કે સંતો, ગઈકાલે જેમણે તમને માર ખવડાવેલો ને એ જ આ દરબાર આજ આપણને પ્રેમથી હોશે હોશે દૂધપાકને એ માલપુઆને રસોઈ જમાડી રહ્યા છે.
અને જો ભગવાનની ઈચ્છાથી મારે ખાવો પડે અને વળી દૂધપાક માલપુઆ પણ ખાવા માટે મળી શકે છે. અને મુંજાસુરે આ સાંભળ્યું એટલે કીધું, પ્રભુ અમારો એ અપરાધ ક્ષમા કરી દેજો. અને ક્ષમા કરી છે ત્યારે જ તો અમે રસોઈ જમ્યા છીએ. આવા ગુણાતીતાનંદ સ્વામી તરત શબ્દો કીધા અને કરુણાની દ્રષ્ટિ કરી અને સૌ જમી રહ્યા હતા એટલે સ્વામીશ્રી ચાલવાની તૈયારી કરી. મુંજાસુરુને પણ આશીર્વાદ આપ્યા એટલે તેઓ ગામના સીમાડા સુધી છે ને સ્વામીશ્રીને વળાવવા ગયા. બસ આ પ્રસંગથી જ મુંજાસુરુનું એક આત્મા એક ભક્તિના ગાઢ એક રંગથી રંગાઈ ગયું. એમનું એક હૃદય પરિવર્તન થઈ ગયું. હવે મુમુક્ષુ મુક્તાત્મા તો બની જ ગયા, પણ એમના શ્રીજી મહારાજના એમને સદગુરુ સ્વામી ગુણાતીતાનંદજી એક અનન્ય પરમ ભક્ત પણ બની ગયા. એકાંતિકી ભક્તિના ઉપાસક પોતે બની ગયા અને હરિવનની સાથે એક આમ પ્રેમ ભક્તિનો અનન્ય નેડો એમને લાગી ગયો. ફરીવાર એ જ રસ્તેથી ગુણાતીતાનંદ સ્વામી હવે પોતાના સંતોની મંડળી સાથે નીકળ્યા અને એ વખતે દૂર દૂર બકરા ગાડર ચારનાર ભરવાડ ભાઈઓ આ સાધુઓને ભાળ્યા એટલે તરત મનમાં નક્કી કરી લીધું કે આ ઓલિયા તે ચાલ્યા આવે છે ને એ જ દરબાર એ મુંજાસુરુના ગુરુ હશે. અને એમ કહીને તો એ ભરવાડ દોડતા દોડતા સ્વામીશ્રીના પગમાં પડે છે અને સ્વામીશ્રીના બંને પગ પકડી લીધા. હવે મોટેથી કહેવા લાગ્યા કે ગુરુ મહારાજ તમે તો ગજબ કરી નાખ્યું. જો આ જીવન પરિવર્તનના કસબી ખરેખર ગણી શકાય. કારણ કે એમને અનુભવ કહ્યો કે આ વિકરાળ વાઘ જેવા અમારા દરબારોને પાંજરામાં પૂરી દીધો અને તમે મુંજાસુરુને મૂંડ્યા. એ તો ભારે કામ કર્યું અને આમ ધરતીને આભ તમે જાણે ને એમ એક કરી દીધું હોય ને એવું લાગ્યું. તમે તો 100 ગાયુના શિંગ ઠાર્યા છે, તમે અમને તો ન્યાલ કરી દીધા છે. અને ત્યારે સ્વામીશ્રી હસતા હસતા બોલ્યા કે ભાઈ ગોકળી, તમારા દરબાર મુંજાસુરુથી તમને શું નુકસાન હતું? ત્યારે ગોકળીએ કહ્યું કે ગુરુ મહારાજ, મારા બકરા ઘેટાના ટોળામાં એ ઓચિંતો ત્રાટકી પડતો અને 5-5 બકરા ઘેટાને એકલે હાથે ઉપાડીને એના ઘોડા ઉપર નાખતો અને ભાગતો. એવો તો એ બળુકો અમારો દરબાર છે અને એની સામે તો અમારાથી થવાતું પણ નહીં. અમે એને કાલાવાલા કાકલુદી કરતા પણ એ અમને આમવા દેતો જ નહીં. આમ 2-3 દિવસે આવતો અને અમારું વાઘ જે ટોળું છે ને વધવા જ નહોતો દેતો. હવે તો અમને નિરાશ થઈ ગઈ છે કારણ કે તમે એને પાકો ભગત બનાવી દીધો. જો પાકો ભગત ક્યારે કહેવાય કે દરેક નિયમ ધર્મયુક્ત હોય ને એને પાકો ભક્ત કહેવાય. અને આવું કહીને સ્વામીશ્રી આગળ એમને ખૂબ વિનય કર્યો અને પછી તો સ્વામીશ્રી એમને કહ્યું કે તમે તો ખરા સાધુ છો, એટલે આજથી તમે પણ મારા ગુરુ બનો. પછી તો સ્વામીશ્રી એમને પણ વર્તમાન ધરાવ્યા અને એમનું પણ એક પરિવર્તન કર્યું. મુંજાસુરે એમની એવી આખી ગામને એક સત્સંગી આમ બનાવી દીધું. એવા એક સનિષ્ઠ એક ભક્ત પણ બનાવી દીધા ગુણાતીતાનંદ સ્વામીએ. જો આ ભગવાન સ્વામિનારાયણના આશ્રયથી એવો ધન ધાન એ પુત્ર પરિવાર હોય એ સર્વે રીતે ખૂબ સુખી અને સમૃદ્ધિવાન થયા. અને સ્વામીશ્રીનો સમાગમ કરવા માટે એ દરબાર એ દિવસોના દિવસો અને મહિનાઓ સુધી સ્વામીશ્રી ભેળા રહેવા લાગ્યા. એમની સાથે જ ફરતા રહેતા હતા. જ્યારે જ્યારે વડતાલ ગઢડા કે તીર્થ સ્થળોએ સમયા થતા તો એ સમયે સ્વામીશ્રી સાથે જ પોતે જતા હતા. એક સમયે તો તેઓ માંસાહાર વગર એક દિવસ પણ રહી શકે નહીં ને. હવે તો એ લસણ ડુંગળી જેવો તામસી આહાર પણ એમને છોડી દીધો. અરે દૂધને પણ એ ગાળીને પોતે પીતા હતા અને કાચા ચીભડાની જેમ માણસોને કાપી નાખતા. એમના દિલમાં જરા પણ થડકાટ અનુભવાતો નહોતો, પણ એને હવે કીડી જેવા શુદ્ર જીવને પણ પગે એ કચરાઈ જતા દુઃખ થતું હતું. જેમણે ગામના ગામ લૂંટ્યા અને સળગાવ્યા હતા એ હવે સ્વામિનારાયણના પ્રભુને પ્રતાપે હવે પુષ્પાદિક વસ્તુઓ પણ એના ધણીને પૂછ્યા વગર લેતા નહીં. એકવાર ગુણાતીતાનંદ સ્વામી આવી રીતે વિચરણ કરતા કરતા ધોલેરા જતા હતા અને રસ્તામાં વગડામાં રાત રહ્યા. અને અહીંયા તો રાત્રે લાકડા બાળી તાપણી કરીને સ્વામીશ્રી ભગવાનની વાતો કરતા હતા. એટલે દૂરથી એક ભરવાડ ત્યાં આવ્યો અને સભામાં બેસીને એને થોડી વારે પૂછ્યું કે તમે કોના સાધુ છો? એટલે સ્વામીશ્રીએ કીધું કે અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ. એટલે ભરવાડે પૂછ્યું, ઓલા લીલાખા ગામના દરબાર મુંજાસુરુના ગુરુ તમે? એટલે સ્વામીશ્રીએ હસીને હા પાડી. એટલે એ ભરવાડ ઉઠીને તરત સ્વામીશ્રીના ચરણોમાં પડી જાય છે અને બોલે છે કે તમે તો અમને ન્યાલ કરી દીધા મહારાજ. જ્યારથી તમે એને મૂંડ્યો છે ને ત્યારથી અમને નિરાશ થઈ ગઈ છે. તમે તો ખરા સાધુ છો. હવે આજથી તમે પણ મારા ગુરુ. જો એમનું પણ આખું એક પ્રકારનું સત્સંગી એક જીવન એક શરૂ થઈ ગયું. પછી સ્વામીશ્રી એમને કંઠી બાંધે છે
એને જાડી બુદ્ધિ હોત, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલી નહોત શકતો, પણ ગુણાનંદ 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 બોલી બોલીને માળા ફેરવે. અને એના અંત સમયે સ્વામીશ્રી એને તેડવા પણ આવે છે. તો જો આ મૂંઝાસુરના ત્રાસથી કંટાળેલા યા ભરવાડને પણ એ સ્વામીશ્રીનો ગુણ આવ્યો અને એનું પણ કલ્યાણ થયું. એ મૂંઝાસુરુએ સ્વામીશ્રી પ્રત્યે કેટલું બધું હેત હતું કે હવે તો એક પલ કે ઘડી પણ પોતાના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી થકી અળગા પોતા રહેતા નહીં. એ સ્વામીશ્રીના વિયોગની અંદર એમનો આત્મા અકળાઈ ઉઠતો હતો. અને એટલું જ નહીં, સંવંત 1907થી સંવંત 1923 સુધી લગાડ 14 વર્ષ પર્યંત એમણે સ્વામીશ્રીનો સમાગમ કર્યો. અને સ્વામીશ્રીનું આજ્ઞા હોય કે આદેશ હોય એનું પણ પાલન કરતા. આમ તેઓ સ્વામીશ્રીને એક લેશ માત્ર પણ વિખૂટા પડ્યા નહોતા. ગુણાતીતાનંદ સ્વામીએ એ પોતાની જીવન લીલા જ્યારે સંકેલીને અને સ્વધામમાં વાસ કર્યો ત્યારે ત્યાં સુધી સ્વામીશ્રી અંતિમ સમય સુધી એમની સેવામાં એમની જ પાસે ગોંડલમાં રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ સંવંત 1923ના એ ભાદરવી વદ 3 દિવસે જુનાગઢથી નીકળ્યા અને હરતા ફરતા હરિભક્તોને પોતાનું અંતિમ સુખ આપતા લીલાખા ગામે પધાર્યા. અને ત્યારે એમને ભેટીને એક દિવસ એમને ત્યાં પોતાનું એક અંતિમ સુખ આપ્યું. મૂંઝાસુરુને પોતાની સાથે લઈને સ્વામીશ્રી સંવંત 1923ના આસો વદ 9નો દિવસ એ બપોરે 11 વાગે ગોંડલ મંદિરમાં પધારે છે. હવે 14ની રાત્રિના તો 1:15 વાગ્યાના સમયે હવે સ્વામીશ્રીએ પોતાની જીવન લીલા સંકેલીને દેહ ત્યાગ કર્યો. અને એમના વિયોગમાં દુખ્યતા મૂંઝાસુરુ હવે શૂન્ય મનસ્ક બની ગયા. કારણ કે સ્વામીશ્રીના વિયોગમાં પોતે અત્યંત દારૂણ શોકમાં અન્ન જળનો પણ ત્યાગ કરી દીધો. અને સ્વામીશ્રીના વિચારમાં જ તે રાત્રે નિંદ્રા પણ એમને આવતી નહીં. મનમાં થતું કે અરે સ્વામીશ્રી ધામમાં પધાર્યા અને આપણે તો બોલાવતા, વાતો કરતા, દુઃખ ટાળતા ને મારું જીવન સુખમય બનાવી દીધું, મને સુખ આપતા હતા, હવે મારું શું થશે? અને એમનું શરીર પણ એક અન્ન જળ લીધા વગર આમ નખાઈ ગયું હતું ને એવું થઈ ગયું. એટલે સ્વામીશ્રી એમને રાત્રે દિવ્ય દર્શન પણ આપ્યા અને એકદમ પોતે આસન ઉપરથી બેઠા થઈ જાય છે. અને સ્વામીશ્રીને દંડવટ કરવા લાગ્યા અને સ્વામીશ્રી એમને ઝાલી લીધા અને હસતા હસતા કીધું કે મૂંઝાસુરુ, શું ગાંડા બની ગયા છો? હવે રાખો, અમે તો ક્યાંય ગયા નથી અને આવ્યા પણ નથી, અમે તો સત્સંગમાં સદા રહ્યા છીએ. માટે ચાલો અમે શ્રીજી મહારાજને સાથે લઈને તમને લેવા માટે આવ્યા છીએ. અને તેઓ વિમાનમાં બેઠા. શ્રીજી મહારાજે એમના મસ્તક ઉપર વરદ હસ્ત પણ મૂક્યો અને સ્વામિનારાયણનું સ્મરણ કરતા કરતા એમને દેહ મૂક્યો. આમ ભાગવતી દિવ્ય એક તનુ ધારણ કરીને એ સ્વામીશ્રી અને મહારાજની સાથે વિમાનમાં વિરાજમાન થઈને એ પોતે મૂંઝાસુરુ અક્ષર નિવાસી બની ગયા. તો આમ ગુણાતીતાનંદ સ્વામીના એ અનહદ પ્રીતિ એમને લાગી ગઈ. એટલે જો અંતિમ શ્વાસ સુધી એ તેઓ સ્વામીના બની રહ્યા હતા. આવા તો ઘણા બધા ભક્તોનું એક જીવન પરિવર્તન એ ગુણાતીતાનંદ સ્વામીએ અને વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ પણ કરી રહ્યા છે. તે એક બીજા ભક્ત એટલે 12 પટોળીના કાળુભા વાવડિયા. હવે આમના વિશે વાત કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે કેવા નિયમ ધર્મ યુક્ત એમનું જીવન બની ગયું હતું. આમ તો સૌરાષ્ટ્રનો એ દક્ષિણ સમુદ્ર કાંઠાનો પ્રદેશ જેને બાબરિયા વાડ તરીકે આપણે ઓળખીએ છીએ, અને આ ભૂમિની અંદર શૂરવીર ભક્તો પણ ઘણા બધા પાક્યા છે. એ જૂનાગઢી સંતોના એ બ્રહ્મ પડછંદ આ ભૂમિની એક રજકણમાં આજે પણ ગુંજે છે. એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આ જ પ્રદેશની અંદર ખૂબ પોતે વિચર્યા પણ હતા. અને વ્રજાનંદ સ્વામીએ અહીંના આહિરોમાં સત્સંગ પણ કરાવેલો. હવે ગુણાતીતાનંદ સ્વામી અને રાઘવાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠાનું બળ આહિર ભક્તોમાં હૃદયમાં રેડીને એ ગામો ગામ એકથી એક ચડિયાતા સનિષ્ઠ ભક્તોની એક પરંપરા સર્જી હતી. અને આ જ ભૂમિના 12 પટોળી ગામે આહિર ભક્ત કાળુભા રહેતા અને ભેંસોનું મોટું ખાંડું રાખતા. હવે આમને આપણું રૂપ વિશે થોડીક વાત કરીએ તો ઊંચો પડછંડ બાંધો, 8 મણની કાયા અને મૂછોના થોભિયામાં પણ નમણું મોં, વિશાળ ભાલ ઉપર આમ તિલક ચાંદલો, જાડું સૂથણું, ઘેરદાર ગજીનું કેડિયું, બાંધણી રહી એ પાઘડી, એમના આકોટે સિંહ ભાગે ને એવા પોતે શૂરવીર હતા. અને ખેતીને ભેંસોથી ગુજરાન પોતે ચલાવતા. હવે પૈસાની તો ધીરધાર પણ કરતા. હવે આજુબાજુના જે ગામધણી હતા, કાઠી દરબારો કે એ શેઠિયા શાહુકારો, એ કાળુભાનું બહુ માન ખૂબ એમનું હતું. કારણ કે એમના જીવનની અંદર એ પરોપકાર હતું, પ્રામાણિકતા હતી, શૂરવીરતા હતી, ચારિત્ર્યવાન હતું, જીવન હતું, સદવર્તનનો એમનો એક પ્રભાવ રહ્યો ને એ સ્વામિનારાયણના ઉચ્ચ કોટીના શિષ્ય તરીકે અદંકુ ગૌરવ અપાવતો.
હવે ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં હવે કાળુભાના અંતરમાંથી એ સંસાર તો હવે નામશેષ થઈ ગયેલો. હવે પોતે પોતાના ખર્ચ લોકોને સમયા ઉત્સવમાં લઈ જતા, અને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે અને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ છે, આ સમજણ તેઓ બીજાને પણ કરાવતા અને પોતે પણ સમજી ગયેલા હતા. એકવાર તો કાળુભા હવે મોટો સંઘ લઈને ચાલતા ગઢપુર જતા હતા. એમાં વચ્ચે કાળુભા નદી આવી અને સૌને નાહી ધોઈને ટીમણ કર્યું. એટલે કાળુ ભક્ત સૌની વ્યવસ્થામાં કોઈ હોય એટલે છેલ્લે ઉતાવળે ખડિયામાં સામાન લઈને ચાલતા થયા. હવે ગરડા પહોંચ્યા ને તેમને ખ્યાલ આવ્યો કે આ પૂજા કરતી વખતે છે ને 700 રોકડા રૂપિયાની કોથળી એક બાજુ મૂકેલી અને એ લેવાની રહી ગઈ છે. વિચાર કરો, એ સમયની અંદર 700 રૂપિયા. તો હવે આવો પ્રશ્ન થયો એટલે એમને તો પછી અખંડ સુખી રહેવાના વિચારોમાંનો એક વિચાર એટલે સાંખ્ય વિચાર. એ સાંખ્ય વિચાર એમને કરી નાખ્યો કાળુભાઈએ કે જે થવાનું એ બધું ધૂળ જ છે ને, અને નદીનો આરો છે તો દિવસનો સમય હોવાથી હવે લોકોની આવન જાવન તો ખૂબ રહે, એટલે હવે તો થેલી કાંઈ મળશે નહીં, મુશ્કેલ છે. હવે તેઓ શ્રીજી મહારાજના દર્શને ગયા અને મહારાજે તો અંતર્યામીપણે પૂછ્યું, કાળુભા રસ્તામાં શું શું થયું, થોડીક વિગતે વાત કરો. એટલે કાળુભાઈએ કીધું કે મહારાજ, આ ઉતાવળમાં એ 700 રૂપિયાની ભરેલી થેલી હતી ને એ કાળુભા નદીના કાંઠે એ પડી રહી છે, અને આપને પ્રતાપે બીજી તો કંઈ ચિંતા નથી. મનમાં ઈચ્છા હતી કે મહારાજને સંતોન રસોઈ આપીશું, પણ એ સંકલ્પ અધૂરો રહ્યો, એનો મને વસવસો રહ્યો. મહારાજે કીધું કે 2 જુવાનિયાને મોકલો, એ તમારી થેલી મળી જશે. એટલે કાળુભા કે અરે મહારાજ, હવે ક્યાંથી મળે? એટલે મહારાજ કે ભગવાનને રાખવા હોય ને તો ગમે તે ઉપાય રાખે. ટીટોળીના બચ્ચા પર કુરુક્ષેત્ર મેદાનમાં મોટો એ 1.25 મણનો ઘંટ મૂકી દીધો, એમ રૂપિયા પર એ ભેંસનો પોદળો કરાવીને જાળવે, એમની પાસે તો ઉપાય ઘણા છે. તે કાળુભા કે પણ મા બાપ એ ઠેકાણું એવું છે ને કે ત્યાં જોતા આવે નજરે ચડે. એટલે સામે કીધું તો પણ ભગવાનને રાખવા હોય તો સૂજે તે ઉપાય રાખે જ તેને. એટલે આમ મહારાજે વળી વળીને 2-3 વાર કહ્યું. એટલે કાળુભાઈએ 2 જુવાનિયાને મોકલા, અને એ જુવાની આવે તો ત્યાં જઈને નદીના તટમાં તપાસ કરી તો કાળુભા પૂજા કરવા બેઠા હતા ને એ જગ્યાએ કશું કાંઈ મળ્યું નહીં, પણ ભેંસે એક પોદળો કરેલો અને છાણની નીચે આમ કોથળીનો એકાદ આમ તસુ જેટલો ભાગ બહાર દેખાતો. એટલે થોડું છાણ દૂર કરીને જોયું તો આમ રૂપિયાની કોથળી એમને જણાઈ આવી. એટલે કાળુ ભક્ત તે તો થેલી ભૂલી ગયા, અને પછી ગામની ભેંસો ત્યાં પાણી પીવા આવેલી. એટલે એમાં એક મોટી જે ભેંસ હતી ને એ બરાબર એ જ થેલી ઉપર પોદળો કર્યો હતો, અને કાળુભાઈને એ રૂપિયા હેમખેમ મળ્યા. મહારાજે કીધું, કેમ કાળુભા, અમે કહેતા હતા ને એ સાચું ને? ભગવાનને રાખવા હોય તો કોઈ ન લઈ શકે. ત્યારે કાળુભાઈએ કીધું, પ્રભુ કેવળ આપે જ જાળવ્યા, નહીં તો કોઈ રીતે આ ધન મળે એમ હોતું નહીં. હવે પ્રભુ આપને જે પસંદ હોય ને એ રસોઈ કરાવો અને આ સંતોને જમાડો, આ જ મારી ઈચ્છા છે. એટલે મહારાજે સાટા અને જલેબીની રસોઈ કરાવી અને સૌ સંતોને નિજ હાથે પીરસીને પાછા તૃપ્ત પણ કર્યા. એકવાર છે ને કાળુ ભગત ગઢડે ગયા ને ત્યારે મહારાજે કીધું, ભગત આ બાબરિયા વાડની ભેંસો હાથની જેવી હોય છે, નીચી અને ભરાવદાર ને રૂડી દેખાવડી, તારા દૂધાળી હોય છે, મણમણના આવવાળી, નાની નાની શીંગડીઓ વાળી. આવી રીતે મહારાજે વર્ણન કર્યું. એટલે એવી જ ભેંસ પાછા પોતાના 60 ભેંસોના ખાડામાં 1-2 તો હતી જ તે. એટલે કાળુભાઈ નજરમાં આવી ગઈ જ્યારે મહારાજે વર્ણન કર્યું ને એટલે કાળુભાઈ તરત તે મહારાજને કીધું, મહારાજ એવી ભેંસ તમને મળી જશે બસ. એટલે મહારાજે પાકું કર્યું કે આપણે મફત નથી લેવી, પૈસા આપીને લેવી છે હો. એટલે સામે કીધું કે આપ તો પ્રભુ છો, આ ભેંસ નવસુંદરી ગણાય, એ પૈસા આપતા પણ મળે નહીં, જેમ કે આપનો રાજીપો, અને એ રાજીપો પૈસા આપતા નથી મળતો એવું છે. એટલે આવું કાળુભાઈની સમજણ જોઈને એટલે સ્વામિનારાયણ ભગવાન તો પોતે મન હસે છે, પરંતુ કાળુભાઈએ રાતોરાત જ તે 2 જુવાન આહીરોને છે ને પોતાના ખાડામાં એ જેની અલાયદી રખવાળી થતી ને એ નવસુંદરી ભેંસ લેવા મોકલી દીધા. અને એ જુવાનો તો ચોથે દિવસે ભેંસ લઈને હાજર થઈ ગયા અને દાદાના દરબારમાં લાવી એને ઊભી રાખી હરિહરે તો હેતથી નિહાળ્યું, અને જેવું પોતે વર્ણન કરેલું હતું ને એવી જ આ ભેંસ હતી. એટલે તરત તે ગામના જાણકાર હતા આહિર, એને બોલાવીને મહારાજે ભેંસની કિંમત કઢાવી કે જુઓ તો આ 2 ભેંસની કિંમત કેટલી થાય. એટલે આહિરોએ કીધું કે આમ તો મહારાજ આમ જાતવાન ઘોડી ખરીદો ને
અને આ ભેંસ ખરીદો ને એ બંને સરખું છે. એમ છતાં 200 રૂપિયા ઓછામાં ઓછા થાય. કાળુભાઈએ કીધું કે મહારાજ, મારે એક પણ પૈસો લેવો નથી. મહારાજે કીધું, મફતની ભેંસ અમારે ખપે નહીં, એટલે કિંમત તો તમારે લેવી જ પડશે. હવે એ વખતે હતું એવું કે ગઢડાની અંદર દાદા ખાચરના દરબારમાં મહારાજને આ કાળુભાની બધા હતા, પણ દાદા ખાચર એ કામ પ્રસંગે બહાર ગયેલા. એટલે મહારાજે જીવુબાને કીધેલું, બા 200 રૂપિયા હશે? એટલે જીવુબાએ ફંફોશ્યું, પણ પૈસા નહોતા. એટલે એમને પોતાના અંગત રાખેલા એક સોનાના દાગીના હતા એ કાઢીને દીધા. અને મહારાજે તો કારીભારની દાગીના આપ્યા અને કીધું, ગામના એ ધીરધાર કરનાર જે વાણિયા પાસે હતા, તમે દાગીના ઉપર 200 રૂપિયા લઈ આવો. અને રૂપિયા આવ્યા અને ગણ્યા ને તો 200 ના 250 રૂપિયા થયા. એટલે મહારાજે કીધું, ફરી વખત ગણો. ફરી વખત ગણેશ તો આ વખતે 250 નહીં 300 રૂપિયા થયા. મહારાજે કીધું, આમને રૂપિયા ગણતા જ ક્યાં આવડે છે, લ્યો બીજા કોઈક ગણો. અને બીજા હરિભક્તે જ્યાં ગણ્યા તો 300 ના 400 થયા. એટલે મહારાજે કીધું, ભાઈ આ તો રૂપિયા વિયાણા થયું, ભગવાને ભારે બરકત મૂકી દીધી. ઠીક, ત્યારે કારબારી આ 200 રૂપિયા લ્યો અને વાણિયાને પાછા આપી એ ઘરવાણી છોડાવી લાવો અને જીવુબાને પહોંચતું કરી દો. પછી કાળુભા તરફ ફરીને હરિવર કહેવા લાગ્યા કે લો ભગત, તમારો આ ભાગ. હવે કાળુ ભગતે રૂપિયા કાંઈ લેવા નહોતા, પણ જો ન લે તો શ્રીજી મહારાજ ભેંસ રાખે નહીં. એટલે રૂપિયા લઈ લીધા અને ઘેર જવા રજા પણ લેવા માટે આવ્યા અને મહારાજને દંડવટ કરીને ચરણોમાં ભેટ પણ ધરી દીધા. એટલે મહારાજે લેવાની આન્યકાની કરી, પણ ભગતે કીધું કે જો હું તમારો શિષ્ય છું, ગુરુ દક્ષિણા આલું છું, તે લેવાની ના પાડો છો એ ન હાલે, એ તો ભેટ લેવી જ પડશે. અને હરિવર તો આહિર ભક્તોનો એક શુદ્ધ ભાવ જોઈને પ્રસન્ન થઈ ગયા ને એમને પાછા ચરણાવીન પણ એટલે કે ભેટી પણ પડે છે. મહારાજ ભટ્ટ વદર તે જાન લઈને દાદા ખાચરને પરણાવેલામાં ગયેલા અને એ વખતે ત્યાં કાળુભા વાવડિયાએ અને આહિર ભક્તોને જાનૈયાને માંડવિયા બંનેમાં રહીને ખૂબ સારી સેવા કરેલી. કાળુભાની ઈચ્છા હતી કે જાન પાછી વળે ને ત્યારે 12 પટોળી રોકવી અને બધાને આપણે જમાડીએ. અને આપણે ત્યાં મહારાજ ક્યાંથી, પરંતુ મહારાજે કાળુભાને દાદાના એ સસરા નાગપાલ વરુનું કામકાજ સમેટવામાં રોક્યા. અને કાળુભાઈએ તેના ભાઈ લોમાને કહેલું કે તું આગળ જટ જા અને જાન આવશે ને તું રોકજે અને ઉતારા કરાવજે, હું મારતે ઘોડે હું આવું છું, એટલે ત્યાં સુધી તું સંભાળી લેજે. અને આ લોમો 12 પટોળી પહોંચી ગયો, ગામને પાદરે ઊભો રહ્યો અને મહારાજે જાન રોકવા તાણ કરી. મહારાજે કીધું, અમારે જટ ગઢડા પહોંચવું છે, માણસ તો કોઈ ભૂખ્યું નથી, એટલે જાન રોકવાનો કોઈ અર્થ નથી, પણ તમારો આગ્રહ છે ને તો ગોળ લઈ આવો, આ બળદને ખવડાવીએ. અને એમાં તમારી રસોઈ આવી ગઈ. લોમો કહે ગોળ તો નથી. એટલે મહારાજે કીધું જય સચ્ચિદાનંદ, અને આ કહીને જાન પોતે હાંકી મૂકે છે. થોડી વાર થઈને ત્યાં જ તે કાળુભા આવ્યા. લોમાને કહેલું જાન ન રોકી તે? તો એણે કીધું રોકવા પ્રયત્ન તો કર્યો, પણ મહારાજે કીધું કે માણસ કોઈ ભૂખ્યું નથી, પણ આ બળદ માટે ગોળ આલો તો ખવડાવીએ. તો એમણે મેં ના પાડી. અને કીધું કાળુભાઈએ કે ફટ ભૂંડા, ગોળ સારું ના પાડી. અને એમ કહીને મહારાજને પાછા વાળવા કાળુ વાવડીએ ઘોડી દોડાવી. જાન તો 3 ગાવ દૂર પહોંચી ગઈ. જાનના ગાડે મહારાજ બિરાજ્યા હતા. કાળુ ભક્તે થોડી આડી કરી અને કાલાવાલાએ કર્યા, ખૂબ કર્યા, આગ્રહ કર્યો, પણ મહારાજે કીધું કે હવે પાછું વળતા મોડું થશે અને વળી પાછું જાનને ગઢપુર પ્રવેશનું મુહૂર્ત પણ સાચવવું પડશે, માટે હવે આગ્રહ કરશો નહીં. અને એમ કહીને મહારાજે ગાડું ગઢડાને માર્ગે દોડાવી મૂક્યું. એમ કહેવાય છે કે પછી છે ને કાળુ વાવડિયાએ અને એમના પરિવારે આમ જિંદગીભર ગોળ મોંમાં મૂક્યો નહીં. કારણ કે જે વસ્તુ મહારાજના ખપમાં ન આવે ને એ આપણે કેમ લેવાય. જો આવી દ્રઢ આત્મબુદ્ધિ એમને મહારાજમાં ને ભક્તોમાં હતી, અને દિવ્ય ભાવ પણ એવો દ્રઢ કરેલો કે મહારાજની ક્રિયામાં એમનો ભાવ ફેર પણ ન થયો. જો આ પોતાની જ ભક્તિમાં ઉણપ પારખી અને ગોળ ન ખાવાનો નિયમ લઈ લીધો. જો આ બહુ અઘરું છે, કારણ કે આપણા જીવનની અંદર ઘણી વખત આપણે આવી બધી ભૂલો કરીએ છીએ, પરંતુ જ્યારે પ્રાયશ્ચિત કરવાનું થાય, જ્યારે નિયમની વાતો આવે ને ત્યારે આપણે સામા પક્ષે ઢોળી દઈએ છીએ. પરંતુ આ કાળુભા એક નામના હરિભક્ત ઉપરથી આપણને ખ્યાલ આવે એવી પણ વાત મળે છે કે મહારાજે એ ભટ્ટવદર નાગપાલ વરુના દીકરી હતા જશુબાનું માંગુ લેવા આ કાળુભા વાવડિયાને જ મોકલા હતા.
અને કાળુભાઈની શાક પણ એવી, કાઠી દરબારો પણ એમનું માન જાળવતા. નાગપાલે તો હા કહી હતી, પણ એટલું કીધું, કાળુભા તમે તો જાણો જ છો કે પેસે ટકે હું પહોંચી વળું એમ નથી. ત્યારે કાળુભાઈએ શું કીધેલું, વરુ એની ચિંતા કરશો નહીં, મારા ભંડાર આપને માટે જ ભર્યા છે. અનંત કોટી બ્રહ્માંડનો નાથ એ સ્વયં જો શ્રી હરિ જ્યારે હાથ લાંબો કરે ને ત્યારે ટાણે એ મોતી ભરડી દઈશું, એ તમે ચિંતા શાની કરો છો. અને આ બળના શબ્દોથી એ નાગપાલ વરુ પોતાની પુત્રી એ દાદા ખાચરને પરણાવવા માટે તૈયાર થઈ ગયા. અને કાળુભાઈએ આગેવાની પણ લીધી અને બધું ખર્ચ પોતે પણ ભોગવ્યું. પણ જો આ એક વિશેષતા ભક્તની હતી કે કોઈને અણસાર પણ આવવા દીધો નહીં. તો ખરેખર આ ધન્ય છે એમની ભક્તિને, કે આવા નિસ્વાર્થ ભાવે એક આત્મબુદ્ધિ સાથે, એક દિવ્ય ભાવ સાથે એમના જીવનની અંદર આવી ભક્તિ જોવા મળે છે. તો આપણે પણ આવા ભક્ત થવાનું છે. જો આ લીલાખાના મુંજાસુરુનું જેમ જીવન પરિવર્તન એ ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું, જેમ આ 12 પટોળીના કાળુભા વાવડિયાનું તમે જીવન જોવો, એક ગુણાતીતાનંદ સ્વામીના સ્પર્શથી એક સ્વામિનારાયણના સત્સંગી થયા અને આવું બન્યું, તો આપણા જીવનની અંદર પણ એ થઈ શકે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એ જ ગુણાતીતાનંદ સ્વામી, એ જ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એ જ પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યારે એ વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજમાં એ સાંગોપાંગ વિરાજમાન છે. એ જ શ્રીજી મહારાજનું સુખ આપણને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ આપી રહ્યા છે. તો આપણે પણ એમનામાં નિર્દોષ બુદ્ધિ, આત્મબુદ્ધિ સાથે જોડાઈએ અને ખરેખર આપણને જે અક્ષર બ્રહ્મ, જે પ્રગટ સત્પુરુષ, જે મોક્ષનું દ્વાર એ મહંત સ્વામી મહારાજ મળ્યા છીએ, તો એમને મન કર્મ વચને આપણે રાજી કરીએ અને એમનો સમાગમ કરી શકીએ. એ જ આજના દિવસે દરેકને પ્રાર્થના અને શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણને એવી બળ બુદ્ધિ આપે એવી અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.